રાજ્ય સરકારશ્રીના સૂચના મુજબ અને માનનીય કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબના સીધા માર્ગદર્શન નીચે ચાલુ વર્ષે શિવરાત્રી મહાકુંભનું જે આયોજન થયું છે તેમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણ વ્યવસ્થાની કામગીરી કરવામાં આવે છે। આ પાણી વિતરણની વ્યવસ્થાની કામગીરીમાં લગભગ 100થી વધુ કર્મચારીઓ જોડાયેલા છે। તમામ પાર્કિંગો ઉપર પેગોડા મૂકવામાં આવેલા છે, જેમાં 2000 લીટરની પાણીની ટાંકી મૂકવામાં આવેલ છે। સાથે સાથે આ વખતે વાહનોને રિસ્ટ્રિક્ટ કરવામાં આવેલ હોવાથી સમગ્ર રૂટ ઉપર લગભગ 15થી વધુ જગ્યાએ પીવાના પાણી માટેના જગની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એની સાથે સાથે જ એ જગ્યાએ લોકો આરામ કરી શકે, વિશ્રામ કરી શકે તેના માટે બેઠક વ્યવસ્થા પણ ચાલુ વર્ષે કરવામાં આવેલ છે। તેને રિફિલિંગ કરવા માટે ભવનાથ વિસ્તારમાં જે અમારો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે ત્યાં એક આરઓ સિસ્ટમનો નવો પ્લાન્ટ જ ઊભો કરવામાં આવેલો છે, ત્યાંથી સમગ્ર જગ્યાએ પાણીનું વિતરણ કરવામાં આવે છે। તમામ જગ્યાએ લગભગ ભવનાથ વિસ્તારમાં 95થી વધુ 5000 લીટરની ટાંકીઓ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે। સાથે સાથે સમગ્ર વિસ્તારમાં એટલે કે ભવનાથ ક્ષેત્રમાં આવેલા અન્ય ક્ષેત્રમાં, ઉતારાઓમાં અને તમામ ધર્મશાળાઓમાં પાણી વિતરણ વ્યવસ્થા પાણીની પાઇપલાઇન દ્વારા પૂરી પાડવામાં આવે છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા લગભગ 132 જેટલા ઉતારાઓની સાથે સાથે 85 જેટલા વન વિભાગના ઉતારાઓમાં પણ આ કામગીરી કરવામાં આવે છે। આ કામગીરી માટે અલગ અલગ 5 રિફિલિંગના સેન્ટર અમે નક્કી કરવામાં આવે છે, જ્યાંથી પાણી લઈ અને દરેક જગ્યાએ પહોંચાડવામાં આવે છે। કામગીરીમાં લગભગ 12થી વધુ ટેન્કરની વ્યવસ્થા કરેલ છે, જે રાઉન્ડ ધી ક્લોક જ્યારે પણ જરૂર પડે ત્યારે પાણીની વ્યવસ્થા માટે તત્પર હોય છે અને 100થી વધુનો સ્ટાફ મેં આપને કીધું એ પ્રમાણે છે। અને સૌથી વધુ આ વખતે જે લોકોની આરોગ્ય માટે થઈને જે ચકાસણી કરવામાં આવે છે, તમામ જગ્યાએથી પાણીના નમૂનાઓ અત્યાર સુધીમાં લગભગ 200 જેટલા પાણીના નમૂનાઓ લેવામાં આવે છે અને 100% ક્લોરીનયુક્ત પાણી લોકોને પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છીએ અને આ કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે।
ગરવો દાતાર. હું દેવભૂમિ દ્વારકાના જામકલ્યાણપુર તાલુકાના દુધિયા ગામથી આવું છું અને મારું નામ છે માલદેભાઈ કરશનભાઈ વરુ. પ્રસિદ્ધ બોમકા પંચાળની ને મા ચામુંડના ધામ જ્યાં એ વંકી ધરાવન રાયું ને ઓલી ધરતી લાલ ગુલાલ ત્યાં લોક સાહિત્યનો ઝવેર જન્મ્યો ઓલી વાણિયાની નાતમાં એ લોકનો ધૂમે ઘાણી અમર છે ગુજરાતમાં. આજ લોકનો ધૂમે ઘાણી અમર છે ગુજરાતમાં. આમ સૌરાષ્ટ્રમાં ધીંગીધરા જેમનું નામ ગુંજતું હોય જુનાગઢ અનેક સંતોની ભૂમિ છે. અનેરું સંગમ છે, ભક્તિ સંગીત અને સંતોની આ ભૂમિ છે અને ખૂબ આયોજન સારું છે. આ ભવનાથ મેળો 2026નો બહુ આનંદમય છે.